મસ્ત પ્રશ્ન છે જો મિત્રો, એકદમ સરળ કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ કેટલો થાય. પ્રથમ તો એ ખબર હોવી જોઈએ કે ગુસાઅ એટલે શું. તો ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. અહીંયા અવયવ લેવાનો છે કે સૌથી મોટો સામાન્ય અવયવ બે ક્રમિક સંખ્યાઓમાં કયો. બે ક્રમિક સંખ્યાઓ લઈએ તો જરા ઉદાહરણ જોઈએ કે હું પહેલી ઉદાહરણ લઉં 1 2, પછી એમ લઉં 3 4, એમ લઉં 2 3, એમ લઉં 4 5. હવે જ્યારે હું આ સંખ્યાઓના અવયવ પાડું તો આમાં કોઈ સંખ્યા સરખી આવતી નથી. તમે જોજો કે 1 તો અહીંયા 1 ગુણ્યા 1 2, તો 1 ગુણ્યા 2. એવી રીતે 3 1 ગુણ્યા 3 4, તો 2 ગુણ્યા 2. અહીંયા 2 તો 1 ગુણ્યા 2 અને 3 તો 1 ગુણ્યા 3. એવી રીતે અહીંયા 4 તો 2 ગુણ્યા 2 અને 5 તો 1 ગુણ્યા 5. હવે પ્રશ્ન થાય કે આમાં સામાન્ય એટલે બંનેમાં સરખું શું આવે છે. તો બે ક્રમિક સંખ્યા હોય ત્યારે અહીંયા જુઓ 1 1. હવે અહીંયા પ્રશ્ન તો અહીંયા 2 2. હવે 1 એ દરેક સંખ્યાનો અવયવ હોય જ. કોઈ પણ સંખ્યાનો અવયવ 1 તો અંદર હોય જ. એટલે અહીંયા 1 તો હોય જ. એટલે કે અહીંયા પણ સરખું આવ્યું 1. એવી રીતે અહીંયા જુઓ 1 1. એવી રીતે અહીંયા ફરીથી 4 આયા એટલે અહીંયા 1 તો હોય. એટલે આ 1 1. એટલે જ્યારે બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ શોધવાનો હોય ત્યારે એનો જવાબ આવશે આપણી જોડે 1. એટલે બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ થાય આપણો 1.